ધૂન સંખ્યા સ્વ ભૂરાભાઈ સારાભાઈ સોહલાના શ્રદ્ધાંજલિ નિમિત્તે અને દાદા ફળિયાના આંગણે ઓલપાડ ખાતે રાખવામાં આવી છે। ત્યારે હું સોસાયટીના તમામ ભાઈઓ તથા બહેનોને અમારી રાધાકૃષ્ણ ધૂન મંડળ વતી હું ધૂન સંખ્યાનું આમંત્રણ પાઠવું છું। शुरुआत करिए त्यार पहला भगवान नो जय जयकार करी त्यारबाद हनुमान दादा ने याद करवा छे એટલે બધા સાથે મળી જય જયકાર। બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી રામચંદ્ર ભગવાન કી જય, પ્રેમ से बोलो गौ मातनी जय। हरि ओम हर हर महादेव, हर हर सरस्वती सुन दीजिए, गुणपति दीजिए ज्ञान, ए बजरंगी महाबल दीजिए, सद्गुरु दीजिए साथ। समरे हाथ वाणिया रात्रि समरे संत ने जगो दिवसे समरे हाथ वाणिया रात्रि समरे संत ने जगो। श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधारी, बरन रघुवर विमल जसो, जो दायक फल चारि। अरे बुद्धिहीन तनु जान के सुमिरो पवन कुमार, ए बल बुद्धि देहु मोही हर भंगल ये मारुति नंदन केसरी नंदन, मारुति नंदन केसरी नंदन, अंजनी ना जाया हनुमान समरो हनुमान
તમારું ભજન ઉતરી ના જાય હનુમાન તમારું એ પતલગી મને પ્યારું લાગે મને પ્યારું લાગે शंकर सुवन केसरी नंदन वेद प्रताप महाजगवंदन विद्यावान मुनि चातुर राम काज करि देगो आजा रघुपति सुन देगो रसिया राम लखन सीता मन बसी स्वरूप धरि जियहि गावा विकट रूप धरि लंका भीम रूप धरि असुर सहारे रामचंद्र के काज सवारे अजनी ना जाया अजनी ना जाया हनुमान તમારું ભજન અજની ના જાયા હનુમાન તમારું
આવે તીનો લોક ભાગતે કાપ ભૂત પિશાચ નિકટ નહીં આવે મહાવીર જબ નામ સુનાવે સામે રોગ રે સબ પીરા જપત નિરંતર હનુમત વીરા અંત વિજય હનુમાન બલાવે ભગવ સબ જાન જોલાવે સબ બલરામ પત્ની રાજા દિલે કાજ પગલ પુમજા સોલ મનોરથ સપૈના કોઈ અમિતજી साधु संत के तुम रखवारे निरंतर राम तुम्हारे अष्टमी दिन बदली के दादा अष्टबंदी न जान की बात राम रसायन तुम्हारे पाजा सदा रहो रघुपति के दादा हरि भक्त कहाई હા ફરી વખત જણાવી દઉં કે આજની આ ધૂન સંખ્યા ઓલપાડના આંગણે સ્વ ભુરાભાઈ સારાભાઈ સોહલાના શ્રદ્ધાંજલિ નિમિત્તે રાખવામાં આવી છે ત્યારે ઓલપાડ ગામના તમામ ભાઈઓ તથા બહેનોનું અમારી રાધાકૃષ્ણ ધૂન મંડળ વતી હું આમંત્રણ પાઠવું છું કે વિશેષ આપના દ્વારા અહીં 10 રૂપિયાની પણ જો નોટ આપવામાં આવશે ને મિત્રો તો એ ગાય રૂપી તણખલું બનાવી વૃદ્ધ અને બીમાર ગાયની આતોડ સુધી પહોંચાડવાનું અમારી રાધાકૃષ્ણ ગૌશાળા કરેલી છે એ પણ સર્વ મિત્રો નોંધ લો અહીંથી જે પણ ભજન કીર્તન ગવડાવવામાં આવે એની પાછળ મિત્રો ઝીલજો અને જો આપનો રાજીપો વ્યક્ત કરવા માંગતા હોય તો અમારા સ્વયંસેવકો અહીં બેઠા છે એની પાસે છૂટા પૈસા પણ છે આપ કરતાલવાળા મિત્રો પણ ઘોર કરી શકો છો અને જો કોઈ નામ નોંધાવવા માંગતા હોય તો નામ પણ અહીં નોંધે છે એ દાનની હું સરાવલીથી જાહેરાત કરીશ અહીંથી દૂરની શુભ શરૂઆત હનુમાન ચાલીસાથી કરી
હવે આપણે ગરવા ગણેશને યાદ કરવા છે અને પછી આગળ આપણે આપણા મનપસંદનો ભજન લેવા છે. તો હું હાર્દિકભાઈને વિનંતી કરીશ કે ગરવા ગણેશને લઈને અહીંથી ધૂનની શરૂઆત કરીશું. કહેલો નામ પરમેશ્વરો જેને જગત માંડ્યો છે જો નર મૂરખ સમજે નહીં હરિ કરે સો ઉતારીને એના બનાવા ગણેશ એક કડુલો ભરીને લાવે મારો સાહેબો ખૂબ કડુલો ભરીને લાવે મારો સાહેબો શંકર જલડે ના એ ભોળાનાથ જનડે નાય હો હાલો મારી સૈયરો હાલો મારી બેનરીઓ હાલો મારા સાધુ સંતો ગણેશ બધા ગણેશ બધા હું બગડુલો ભરી લાવે મારો સાહેબો શંકર જલડે નાય હો ભોળાનાથ જલડે હાલો મારી હાલો મારી બેનરીઓ હાલો મારા સાધુ સંતો ગણેશ બધા જઈએ જઈએ રે જઈએ ગણેશ બધા ગણેશ બધા ઘડી ઘડી પશુ
તો રાખી માં બહુ દિન બનતા ઘડી ઘડી પશુ યાદ તારો રામ બનવાનો ગુરુ ગુરુજી ગુરુજી રામ બનવાનો ગુરુ માનત નામો રામ બનવાનો ગુરુ માનત નામો મોટી જાય તો રાયકારો ગુરુજી મારા આવેલ મન કો સુધારો ગુરુજી મારા આવેલ મન કો સુધારો તારી પાડો તો મારા રામની રે તારી ના હોય જો એ વાતું કરો તો મારા રામની રે વાતું ના હોય જો હોય
પતિ કે જે પતિ મારી રે તમે જોયા મોટાના પાણી જતા રે નાનાને જોયા
ભાગે જબરું નજે જુદા છે ભાગે ભેરો
કાંઠે ગંગાવાલા ઓને કાંઠે યમુના આ કાંઠે ગંગાવાલા ઓને કાંઠે યમુના વચ્ચે માથે ગોકુળ ગામ રે ઉધવરાય રે યમને મોર પીઠાણવાલા મોકટ બનાવો મોર પીઠાણવાલા મોકટ બનાવો પછી મેલા મુખ મારે ઉધવરાય રે યમને હરિ નામે મારે મારે ઉધવરાય રે યમને ગોકુળાવો ગિરધારી લઈને ગોકુળાવો ગિરધારી ગોકુળાવો ગિરધારી ગોકુળાવો ગિરધારી રાવણ સરીખો રાજીઓ હો પર્વતને લુકવા હાલાજી તારા હાલાજી તારા હાલાજી તારા બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય. હા, જોરદાર તાળીઓથી અમારા કડતાલવાળા મિત્રોને વધાવી લઈશું. ફરી વખત જણાવી દઉં કે આજની આ ધૂન સંજ્ઞા ભૂરાભાઈ સારાભાઈ સોહલાના શ્રદ્ધાંજલિ નિમિત્તે રાખવામાં આવી છે. ત્યારે ઘાસ સારા રૂપી 1000 રૂપિયા ભૂરાભાઈ સારાભાઈ સોહલા, 1000 રૂપિયા ગગજીભાઈ તોગાભાઈ સોહલા, 501 રૂપિયો બસુભાઈ સાજણભાઈ બોકળવા ગામ સુરત તરફથી આવે છે અને 201 રૂપિયો ગૌ ભરોસે આવે છે. ફરી વખત જણાવી દઉં કે આપના દ્વારા અહીં 10 રૂપિયાની પણ જો નોટ આપવામાં આવશે ને મિત્રો, તો વૃદ્ધ અને બીમાર ગાયની આતોડી સુધી પહોંચાડવાનું કાર્ય અમારા સંસ્થાના માધ્યમથી થઈ રહ્યું છે. એની પણ સર્વ મિત્રો નોંધ લે. અને અમારી રાધાકૃષ્ણની જો ટૂંકમાં માહિતી આપું ને મિત્રો, તો ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના સુરનગર ગામે અમારી સંસ્થા આવેલી છે.
ત્યાં અમે 335 કરતા પણ વધુ વૃદ્ધ અને બીમાર ગાયની સેવા કરી રહ્યા છીએ અને અમારી રાધાકૃષ્ણ સંપૂર્ણ રીતે ટ્રસ્ટ સંચાલિત છે. ટ્રસ્ટના ખજાનચી એવા નરસિંહભાઈ ઠાકરસિંહભાઈ માવાણી અત્રે ઉપસ્થિત છે. અને ફરી વખત જણાવી દઉં કે અમે 1 પણ રૂપિયો લીધા વગર ગૌશાળાના લાભાર્થી એકદમ નિઃશુલ્ક કીર્તન ધૂન કરીએ છીએ. એમાં જો આપનો રાજીપો હોય અને એમાં જો આપને મિત્રો મજા હોય તો 10 રૂપિયા કે ફૂલની પાંખડી આપશો ને તો એ ગાય રૂપી તણખલું બનાવી અને ઘાસચારા માટે વાપરીએ છીએ. એની પણ સર્વે મિત્રો નોંધ લે. અને અહીંથી ધૂન ચાલુ હોય અને જો આપને રાજીપો વ્યક્ત કરવો હોય તો અમારે છૂટા પૈસાની પણ વ્યવસ્થા કરેલી છે. એ છૂટા પૈસા આપ કરતાલવાળા મિત્રો ઉપર ઘોર પણ કરી શકો છો. એક 501 રૂપિયા ગૌ ભરોસે આવે છે. એક 201 રૂપિયો રામ ભરોસે આવે છે. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. એક 1051 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલી કૃષ્ણ કનૈયા લાલ કી જય. એક 501 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલી કૃષ્ણ કનૈયા લાલ કી. ફરી એક વખત 501 રૂપિયા ગૌ ભરોસે આવે છે. બોલી કૃષ્ણ કનૈયા લાલ કી જય. એક રાહાભાઈ સારાભાઈ ભરવાડ તરફથી 1051 રૂપિયા ગૌશાળાના ઘાસચારા માટે આવે છે. બોલી કૃષ્ણ કનૈયા લાલ કી. વિશેષ કે અખિલ બ્રહ્માંડનો નાથ કાળિયો ઠાકર જેના આંગણે રમીને મોટો થયો હોય અને જેના ભાણેજ તરીકે ઉછેર્યો હોય એને તમારે ગૌશાળા વિશે શું વધારે માહિતી દેવાની હોય? કારણ કે આપ સમાજ તો ભલામણા ગૌશાળામાંથી જ ઉત્પન્ન થયેલો સમાજ છે. ગાઉના જીવે જીવાવાળા માણસો છે. એને તમારે ગાઉ વિશે શું વધારે કહેવાનું હોય? સુરતની અંદર ધૂન હોય તો મારે ગાઉ માટે એની વેદના ઠાલવી પડે, પણ અહીં તો વેદના મારી સામે જ ઊભી છે. ધૂનની શરૂઆતમાં હનુમાન ચાલીસાથી શરૂઆત કરી હતી. ત્યાર પછી ગરવા ગણેશને યાદ કર્યા છે. હવે આપણે આગળનો ધૂન સંખ્યાનો આગળનો દોર વધારવો છે. આપને મજા આવે એવા ભજનો લેવા છે. કાળિયા ઠાકરને યાદ કરવો છે. મારી માં મોમાઈને યાદ કરવી છે. તો હાર્દિકભાઈને વિનંતી કરીશ કે આપને જે મજા આવે ભજન અહીંથી રજૂ કરે. ચા બને છે, જરાક બ્રેક અપાવજો. ચા પી લો ને પછી કેટલી વાર ફટાફટ ઉતાવળ રાખો. मीरा गया मावर ने मरी હું શું કરું આજ જીવે ને કાલ મરી જાય મેં તો મરું મારા યખન ગિરધર ગોપાલ ને માર ચુડનો અમર હો જાય ચુંદડી ઓઢું તો રંગ સુને ને રંગ
તમે રંગી હો મેં તો ઢુકાળો કામણો જો જો ડાલ ન લાગે કોઈ દ્વારિકામાં જઈને તારો દીપરો એવાના કાઢી ના ખબરું અમારી કાય આવા નાનપણના નેનલા તું તો ભૂલી ગયો મારા ભગવાન એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી માયા
Oh
અગર જંગલની માલિપા બેન સગુણા લોટાણા હોય અને બેન સગુણા રુદન કરતા કરતા પી રામદેવજી મહારાજને યાદ કરે અને પી રામદેવજી મહારાજ ભમરિયો ભાલો હાથમાં લઈ અને લીલા ઘોડે અસવાર થઈ અને કેવી રીતે આવે ઘોડીલા કેલવે રામા પીર ઘોડીલા કેલવે રામા પીર એના હાથ માથે તીર ઘોડીલા કેલવે રામા પીર બેટી ગોગુણાના વીર ઘોડીલા કેલવે રામા પીર વીરા વીર બંદેના વીર ઘોડીલા કેલવે રામા પીર બેટા વીર બંદેના વીર ઘોડીલા કેલવે રામા પીર ઘોડીલા કેલવે રામા પીર ઘોડીલા કેલવે રામા પીર બાકી હરજી ના ભગવાન ઘોડીલા કેલવે રામા પીર બચીને જાઓ પાંચે વર્ષના બાર લેવો મારે અરવદ કેરે આવતા બચીને જાઓ પાંચે વર્ષના બાર લેવો મારે અરવદ કેરે આવતા એ માતા મીનર દેવના બાર લેવો મારે અરવદ કેરે આવતા ગીતા અટલ રાયના બાર લેવો મારે અરવદ કેરે આવતા કમા 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 બીને જાજી કમા 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 બીને જાજી કમા 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 બીને જાજી કમા મારા હિંદવા પીરને જાજી કમા રણુજના રાયને જાજી કમા મારા રામદેવ પીરને જાજી કમા લીલુડો છે ગોળલો ને હાથમાં છે દી ગાયું કરાવે પીર રમા 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 હિંદવા પીર ને જાજી ખમા મારા રામદેવ પીર ને જાજી ખમા ઓલે તડીને પીરે ફેરવાને માર્યો માર્યો ઓલે ચડીને પીરે ફેરવાને મારો ધતી ઢુજાવી ધમા 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 હિંદવા પીરને જાજી ખમા મારા રામદેવ પીરને જાજી ખમા હરિકરણોમાં ભાગી હરભુજી બોલા પીરજી તમને નમા નમા હિંદવા પીરને જાજી ખમા મારા રામદેવ પીરને જાજી ખમા Thank you.